નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હવામાન ખાતાની આગાહી મુજબ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો। ગત રાત્રે ગાજવીજ સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદ હાલ સમગ્ર દ્વારકા જિલ્લાની તરબોળી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગત રાત્રે કલ્યાણપુરા પંથકમાં 2 કલાકમાં 6 ઇંચ વરસાદ સાથે હાલ સુધી 14 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। ખંભાળિયા પંથકમાં 7 ઇંચ, દ્વારકા અને ભાણવડ પંથકમાં 5 થી 6 ઇંચ વરસાદ ખાબક્યો છે। કલ્યાણપુરા પંથકમાં રાવલ ગામમાં આપ ફાટ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। તો ભાડિયા અને ભોગાત લીંબડી, દ્વારકા, કલ્યાણપુરા, હર્ષદ, પાણેલી, હરિપર વચ્ચેના માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયા હતા। તો બીજી તરફ ખંભાળિયા તાલુકામાં આવેલા સિંહણ ડેમ ઓવરફ્લો થયો હતો। તો સયાલા અને ખંભાળિયા ગામમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। તો સયાલા બારને જોડતો માર્ગ બંધ થયો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।